સંક્રાંતિને લઈને મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યા સુધી જ ચાલશે। 14 અને 15મી જાન્યુઆરીએ મેટ્રો ટ્રેન 10 વાગ્યા સુધી જ ચાલશે। વસ્ત્રાલથી થલતેજ, એપીએમસીથી મોટેરા રાત્રે 10 વાગ્યા સુધી દોડશે મેટ્રો ટ્રેન। મેટ્રો ટ્રેન સેવા સવારે 6:20 થી રાત્રિના 10 વાગ્યા સુધી જ દોડશે। દર 20 મિનિટના અંતરે ટ્રેન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી। સામાન્ય દિવસોમાં મેટ્રો ટ્રેન રાત્રે 11 વાગ્યા સુધી ચાલે છે। ઉત્તરાયણના તહેવારને લઈ 1 કલાક ઘટાડવામાં આવ્યું। સંવાદદાતા દર્શલ રાવલ જોડાયેલા છે। દર્શલ, મકર સંક્રાંતિને લઈને મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યા સુધી જ ચાલશે, વધુ વિગતો? જી, જયારે તહેવાર આવતા હોય છે ત્યારે મેટ્રો વિભાગ હોય કે અન્ય વિભાગ હોય તેના દ્વારા એક નિર્ણય કરવામાં આવતો છે। ઉત્તરાયણ પર્વને લઈને પણ મેટ્રો વિભાગે એક જાહેરાત કરી છે કે સવારે 6:20 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે। એટલે કે જે મોડી રાત સુધી, એટલે કે 11 વાગ્યા સુધી જે ટ્રેન ચાલતી હતી તેના બદલે 10 વાગ્યા સુધી ચાલશે। એટલે કે સમયમાં ત્યાં ઘટાડો અહીંયા કરવામાં આવ્યો છે। એક ચોક્કસથી આ જે પ્રકારે આ પર્વ ચાલે છે લોકોને સુવિધા મળી રહે છે, પરંતુ સાથે એ પણ બાબત ધ્યાને રાખવામાં આવે છે જે પ્રકારે લોકો પતંગ ચગાવતા હોય છે અને દોરી જયારે વાગવાના કિસ્સાઓ બનતા હોય છે, આ સમય દરમિયાન આ પ્રકારની ઘટના ન બને સાવચેતીના ભાગરૂપે આ પ્રકારે નિર્ણય લીધા હોવાની હાલ વાત છે અને તેને લઈને આ જાહેરાત કરવામાં આવી છે। એટલે કે હવે આજે ઉત્તરાયણ પર્વ જે 14 અને 15 તારીખ તે સમય દરમિયાન જે મેટ્રોના મુસાફરોને સવારે 6:20 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રોની મુસાફરી કરવા મળશે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।